નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે ચાર કળશની વાર્તા. શિયાળ અને કૂતરો વાતો કરતા હતા. એ ચોરોએ સાંભળી લીધી. પશુ પક્ષીની ભાષા જાણતો ચોર આથી ચમક્યો. એણે પોતાના ભાઈબંધોને ચેતવી દીધા કે અત્યારે આપણે ગુપ્ત જગ્યાએ નથી જવું, બીજી જગ્યાએ કળશ દાટી લઈએ. ચારે જણા ગુફામાં ગયા, જમીન ખોદી કળશ દાટી દીધા. પછી કોઈક દિવસ આવી લઈ જઈશું. ચારેય જણા જુદી જુદી દિશામાં ચાલ્યા ગયા. વિક્રમ રાજા મૂંઝાયા કે એકને પકડવા જાય તો ત્રણ છટકી જાય. આખી રાત ચોકી કરતા ત્યાં રોકાયા. સવાર થતાં રાજમહેલે આવ્યા. મહેલમાં તો ધમાલ મચી ગઈ. રાજાના શયનખંડમાં ચોરી થઈ ગઈ છે. આખી નગરીમાં ચર્ચા ચાલી. રાજા પોતે તો આ બધી વાત જાણતા હતા. ફરી મધરાત થઈ. વિક્રમ રાજા એક બગી લઈ પેલી ગુફામાં ગયા. એમણે દાટેલા કળશ ખોદી કાઢ્યા, બગીમાં મૂક્યા. નગરી તરફ ચાલી નીકળ્યા. હજી તો થોડે દૂર ગયા હશે ત્યાં કોઈનો રડવાનો અવાજ આવ્યો. એમણે જોયું તો બે વૃદ્ધો અને એક યુવાન રડી રહ્યા છે. રાજાજી એમની પાસે ગયા. આમ અડધી રાત્રે રડવાનું કારણ પૂછ્યું. વૃદ્ધ કહે, અમે તો બ્રાહ્મણ છીએ, દીકરાના થોડા દિવસમાં લગ્ન લેવાના છે, પણ અમારી પાસે તો ફૂટી કોળી નથી. અમે જેની પાસે ધનની યાચના કરીએ છીએ એ ના ભણે છે. હવે અમારી આબરૂનો સવાલ છે, એટલે આ નગરી છોડી જવા માંગીએ છીએ. વિક્રમ રાજા તો પર દુઃખી થનારા. વિક્રમ રાજાએ થોડું ધન કાઢી બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ કહે, આટલા ધનથી અમારું શું થાય? તમારે વળી ધનની શીખોટ, આ ચારેય કળશ અમને આપી દો. વિક્રમ રાજાએ વિના સંકોચે ચારેય કળશ બ્રાહ્મણને આપી દીધા. ખાલી બગીમાં તેઓ રાજમહેલે પહોંચ્યા. બ્રાહ્મણે ચારેય કળશ લઈ ઘેર એક ખૂણામાં દાટી દીધા. બીજી બાજુ વિક્રમ રાજાએ સેનાપતિ અને પ્રધાનને ચોરોની અને કળશ ચોર્યાની વાત કરી. હવે પેલા ચારેય ચોરોને ચટપટી થઈ. બીજી રાત્રે પેલી ગુફામાં પહોંચ્યા, પણ તેમને કળશ તો મળ્યા નહીં. ધન જોઈ શકનાર ચોરને પૂછ્યું તો ચોર કહે, ચારેય કળશ તો બ્રાહ્મણના ઘરના ખૂણામાં દટાયા છે. ચારેય ચોર બ્રાહ્મણના ઘરે આવ્યા. ચોથા ચોરે બધાને ધારાવિદ્યામાં નાખી ઊંઘાડી દીધા. ત્રીજાએ જમીન ખોદી કળશ કાઢી લીધા. સવાર પડતા બ્રાહ્મણે જોયું તો કળશ દટાયા હતા તે મોટો ખાડો હતો. નક્કી રાજાએ એક હાથે દાન દીધું ને બીજાએ પાછું ખૂંચવી લીધું. બ્રાહ્મણ રોતો કકડતો રાજમહેલ આવ્યો. એ તો રાજા વિક્રમને ચોર ઠરાવતો અપશબ્દ બોલ્યો. રાજાએ કહ્યું, હે ભૂદેવો, તમે મારા પર ખોટું આડ ચડાવો છો. તમારે બીજું ધન જોઈએ તો લઈ જાઓ, મારો ભંડાર તો તમારા માટે ખુલ્લો છે. બ્રાહ્મણને ધન આપી વિદાય કરી અને પોતે ગુપ્ત વેશે ચોરોની શોધમાં લાગી ગયા. ચોરોની ટોળકીને પકડી પાડી અને પોતાની ઓળખાણ આપી. પોતાની માથે બ્રાહ્મણનું આડ છે એ જણાવ્યું. રાજાની વાત સાંભળી ચોરોને તો આશ્ચર્ય થયું. ચોરોની હકીકત જાણી રાજાએ કહ્યું, તમારી વિદ્યામાં પારંગત છો તો એનો સદુપયોગ કરો ને સારા માણસ બનો. ચારે ચોર પાસેથી કળશ પાછા લઈ અને બ્રાહ્મણને આપ્યા, પરંતુ બ્રાહ્મણે હવે લેવાની ના પાડી. ચોરો પાસે કળશ ઉપડાવી અને રાજમહેલમાં મુકાવ્યા અને ચોરો પાસે ચોરી ન કરવાના શપથ લીધા. આવા હતા પરદુખ ભંજન રાજા વીર વિક્રમ. જે એના જેવા પરાક્રમી હોય એ જ આ સિંહાસન પર બેસી શકે. આમ કહી પૂતળી ઉડી ગઈ.